સમાચાર સામે આવી રહ્યા છે। રિલાયન્સે વડોદરા વાસીઓ માટે 20,000 ફૂડ પેકેટ આપ્યા છે। સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે વડોદરામાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ત્યારે રિલાયન્સ કંપની દ્વારા વડોદરા વાસીઓ માટે 20,000 ફૂડ પેકેટની રાહત આપવામાં આવી છે। તો સાથે જ સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી। હાલ અત્યારે વડોદરામાં પૂરની પરિસ્થિતિ છે। ધોધમાર વરસાદી માહોલની વચ્ચે ઠેર ઠેર પાણી ભરાયા છે। ત્યારે રિલાયન્સે વડોદરા વાસીઓ માટે 20,000 ફૂડ પેકેટ આપ્યા છે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ફૂડ પેકેટ આપવામાં આવ્યા છે। વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં રિલાયન્સે 20,000 ફૂડ પેકેટ પહોંચાડ્યા છે। રિલાયન્સ અસરગ્રસ્ત વિસ્તારો માટે વધુ ફૂડ પેકેટ તૈયાર કરશે। તો રિલાયન્સે વડોદરા વાસીઓ માટે 20,000 ફૂડ પેકેટ પહોંચાડ્યા છે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આફતના સમયમાં આગળ આવી છે અને વડોદરાના રહેવાસીઓને ભોજનના પુરવઠાની અછતનો સામનો કરવો પડી રહ્યો છે। તે સમયે અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટ પહોંચાડવામાં આવી રહ્યા છે। તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 20,000 ફૂડ પેકેટ પહોંચાડવામાં આવ્યા છે। એક તરફ વડોદરામાં ધોધમાર વરસાદ છે। સતત 3 દિવસથી વડોદરા પાણીમાં ગરકાવ થયું છે। ત્યારે રાહત ને બચાવ કામગીરી પણ ચાલી રહી છે અને તે જ સમયે પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટના વિતરણ પણ કરવામાં આવી રહ્યા છે। તો રિલાયન્સે અસરગ્રસ્ત વિસ્તારો માટે વધુ ફૂડ પેકેટ તૈયાર કરશે। હાલ અત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 20,000 ફૂડ પેકેટ વડોદરા વાસીઓ માટે પહોંચાડ્યા છે। તો વડોદરા માટે આફતના સમયમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આગળ આવી છે અને રહેવાસીઓને ભોજનની અછત ન પડે તે માટે આ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે વડોદરામાં અવિરત વરસાદને પગલે લોકોની ઘરવખરીને નુકસાન થયું છે। લોકોના ઘરો પાણીમાં ગરકાવ થયા છે।